નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે જોઈશું આપણે સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 7 પાઠ 1 સામાજિક વિજ્ઞાન રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ આવશે એ, હર્ષવર્ધનના। 2, પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો? જવાબ આવશે સી, એ અને બી બંને। 3, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? જવાબ આવશે સી, ચંદેલ વંશના। 4, રાજસ્થાનમાં સંભર સરોવર ક્યાં આવેલું છે? જવાબ આવશે બી, ઉદયપુરથી પૂર્વે। 5, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી, ભોપાલ। 6, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી, વનરાજ ચાવડાએ। 7, રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? જવાબ આવશે બી, રાણી ઉદયમતી। 8, કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનની સ્થાપના થઈ હતી? જવાબ આવશે સી, કર્ણદેવ વાઘેલા। 9, રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? જવાબ આવશે સી, છઠ્ઠો ભાગ। 10, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? જવાબ આવશે ડી, આપેલ તમામ। એટલે કે રાજપૂતો બહાદુર હતા, રાજપૂતો એકવચની હતા, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા। પ્રશ્ન 2, એમાં વિભાગ એ બંધ બેસતા જોડકા રચો। વિભાગ એ અ અને વિભાગ બી જોડવાના છે। નંબર 1, ભીમદેવ, તો તેની સામે સાચો જોડકો હશે સોલંકી વંશ, તે સોલંકી વંશના રાજા હતા। નંબર 2, મુંજ, તેની સામે જોડકો આવશે ડી, પરમાર વંશ, તે પરમાર વંશના રાજા હતા। 3, રાજરાજ પ્રથમ, તેની સામે જોડકો આવશે ઈ, તે ચોલ વંશના રાજા હતા। 4, પૃથ્વીરાજ ત્રીજો, તેની સામે જોડકો આવશે બી, તે ચૌહાણ વંશના રાજા હતા। નંબર 5, નરસિંહ વર્મન, તેની સામે જોડકો આવશે એ, તે પલ્લવ વંશના રાજા હતા। નંબર 6, ગોપાલ, તેની સામે જોડકો આવશે જી, તે પાલ વંશના રાજા હતા। પ્રશ્ન 2 નો બી, મને ઓળખો। હું માળવાના પરમાર વંશના રાજાનો નગરી છું। જવાબ આવશે અવંતી અથવા ઉજ્જૈન। 2, મેં રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી। જવાબ આવશે અજયરાજ। 3, મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો। જવાબ આવશે રાજમાતા મિનળ દેવી। 4, મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી। જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ। 5, મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું। જવાબ આવશે અણહિલ ભરવાડ। 6, મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો। જવાબ આવશે જફરખાન। પ્રશ્ન 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1, કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી। જવાબ આવશે હેમચંદ્રાચાર્ય। 2, બંગાળમાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો। જવાબ આવશે ગોપાલ। 3, દ્વાળ સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું। જવાબ આવશે હોયસલ। 4, ચોલ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી તાંજોર। ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે પૃથ્વીરાજ ચૌહાણ। રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા દ્વારા કરાતો હતો રાજા। પ્રશ્ન 4 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? જવાબ, ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવાય છે। એટલે કે ઈસવીસન 700 થી 1200 વચ્ચે 500 વર્ષનો જે સમયગાળો છે એ દરમિયાન રાજપૂત રાજાઓએ રાજ કર્યું હતું। નંબર 2, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? જવાબ આવશે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ વગેરે રાજ્યો સ્થાપિત થયા। 4,
વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાળા પાટણ શા માટે રાખ્યું? જવાબ: પોતાના બાળપણના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી અણહિલવાડ પાટણ રાખ્યું. 4. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? જવાબ: સોલંકી સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. 5. બંગાળના કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો? શા માટે? પાલ વંશના વંશજોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી પાલ વંશ કહેવામાં આવતો. 6. રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતું? જવાબ: રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે. 7. રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગુકચ્છ એટલે કે ભરૂચ 2 બંદરો જાણીતા હતા. પ્રશ્ન 4 બી. નીચે આપેલા રાજ્યોના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત રાજ્યોમાં વર્ગીકરણ કરો. તો મિત્રો અહીંયા ઉપર નામ આપ્યા છે એમાંથી જે ઉત્તર ભારતના રાજ્યો હોય તે ઉત્તર ભારતના ખાનામાં લખવાના, દક્ષિણ ભારતના રાજ્યો હોય તે દક્ષિણ ભારતના. તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી, ચૌહાણ વગેરે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ, પાલ એટલે કે રાષ્ટ્રકૂટ વગેરે રાજ્યો હતા. પ્રશ્ન 5 એ. નીચેના વિધાનો માટે કારણો આપો. રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. કારણ આપો. જવાબ: કે ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ, નિડરતા અને સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. તેઓ પતિ, પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી પડતી. આ માટે રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. 2. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. જવાબ: ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે તારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓ વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. 3. તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરણાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શેબુદ્દીન ધોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. 4. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરવામાં, ધોળકામાં મનાવ તળાવમાં બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. બી. આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચિત્ર આપ્યું છે એનું નિરીક્ષણ કરો અને શું કહેવા માગે છે એનું એ આપણે દર્શાવવાનું છે. તો આપેલા ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસ્તમુખે વિદાય આપતી. તો આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવે તેની યાદી બનાવો. તો આવી વીરતાભરી વિદાય રાજાઓ, સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી. આગળ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, રાજપૂત યુગ વખતે શાસન વ્યવસ્થા કેવી હતી તેના વિશે અહીં જણાવવાનું છે. તો અહીંયા લખેલું છે જે તમારે લખવું. નીચે આપેલા પાત્રનો ટૂંકમાં પરિચય કરાવો. કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણની શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. સોમનાથનો યાત્રાળુ બંધ કરવામાં, ધોળકામાં મનાવ તળાવનો નિર્ણય તેમનો જ નિર્ણય હતો. કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ
કરી હતી. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ધોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. સી નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાની નામ. રાજ્ય ગઢવાલ તો તેની રાજધાની કનૌજ અને કાશી. ચાલુક્ય વંશ એની રાજધાની વાતાપી. વરંગલનું કાકતીય તેની રાજધાની વરંગલ. પલ્લવ વંશ તેની રાજધાની કાંચીપુરમ. ચોલ વંશ તેની રાજધાની તાંજોર. 2. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જણાવેલ છે, તમારે લખવું. 3. રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો. સોલંકીઓના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત યુગ શાસનનું સુવર્ણયુગ ગણવામાં આવે છે. અંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ, જયશ્રી, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ તો સમાજ વિજ્ઞાન પાઠ 1નો સ્વાધ્યાય પોથી પાઠ જે તમારે લખવો.